નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 11મી મેના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા દિવસના જેટલા પણ અગત્યના કરંટ અફેર હોય છે એ બધા જ આપણે માત્ર ને માત્ર 15 મિનિટની અંદર ચર્ચા કરી લઈએ છીએ. તો આ દરેક કરંટ અફેર છે એ તમારી દરેક એક્ઝામમાં ઉપયોગી થશે. તમારી જીપીએસસી હોય, પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, સીસી હોય કે પછી બેન્કિંગની કે રેલવેની કોઈ પણ એક્ઝામ હોય, દરેક પરીક્ષાની અંદર છે આપણા કરંટ અફેર તમને ઉપયોગી થવાના છે. ઓકે, બાકી આ લેક્ચરની પીડીએફ જોઈતી હોય, કરંટ અફેરની ઈ બુક જોઈતી હોય, કરંટ અફેરની ટેસ્ટ આપીને પ્રેક્ટિસ કરવી હોય તો આપણી એપ્લિકેશનમાં આવી શકો છો. ઓકે, આ નંબર છે, વોટ્સએપ મેસેજ કરશો તો પણ તમને લિંક મળી જશે. ઓકે, બાકી ડાયરેક્ટલી હાર્દિક સર એકેડમી લખી પ્લે સ્ટોરમાં સર્ચ કરી લો અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે. ઓકે, તો શરૂ કરીએ આજનો 11મી મેના કરંટ અફેરનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં જ બાલિકાતન યુદ્ધ અભ્યાસ જે છે, ઓકે, 2026 એક કયા દેશો વચ્ચેનું આયોજન થયું છે? તો આ જે યુદ્ધ અભ્યાસ છે એ અમેરિકા એટલે કે યુએસએ અને ફિલિપિન્સ વચ્ચે થાય છે. તો આન્સર આવશે યુએસએ અને ફિલિપિન્સ. ઓકે, ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ આ બાલિકાતન યુદ્ધ એક્સરસાઇઝ છે, યુદ્ધ અભ્યાસ છે, એ અમેરિકા ફિલિપિન્સ વચ્ચે થયો છે. ઓકે, બાકી ફિલિપિન્સ છે એ આખો ટાપુથી, હજારો ટાપુથી બનેલો એક દેશ છે, પેસિફિક મહાસાગરની અંદર આવેલો છે. ઓકે, તો અમેરિકા અને ફિલિપિન્સ વચ્ચે આ એક્સરસાઇઝ થઈ છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધો છે એને મજબૂત બનાવવા માટે એક્સરસાઇઝ 2026માં થઈ છે. ઓકે, બાલિકાતન શબ્દ અહીંયા જે યુઝ કર્યો છે એનો ફિલિપિન્સ ભાષા જે છે, ફિલિપિનો ભાષા, એમાં અર્થ એવો થાય કે ખભે ખભા મળાવી, બરાબર, અને ખભે ખભા મળાવા, ટૂંકમાં એક ટાઈપની ફ્રેન્ડશિપ જેવું કહી શકો, બરાબર, સાથ નિભાવો. ઓકે, અથવા તો સાથ સહકાર આપવો, તો એ ટાઈપનો અહીંયા અર્થ થાય છે એનો બાલિકાતનનો. ઓકે, બાકી ફિલિપિન્સની અંદર કઈ કઈ સંસ્થાઓ આવેલી છે? તો ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે ફિલિપિન્સના મનીલામાં. એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર પણ ફિલિપિન્સના મનીલાની અંદર આવેલું છે, તો એ પણ આપણે યાદ રાખીશું. ક્લિયર? આ બધા પોઈન્ટ છે એ આપણા માટે અગત્યના છે. એક એક પોઈન્ટ આપણા માટે પરીક્ષા માટે ઉપયોગી થશે. હાલમાં જ ઇલસ્ટ્રેટેડ રિપોર્ટિંગ એન્ડ કોમેન્ટ્રી આ એક શ્રેણી છે, એમાં પુલિત્ઝર પુરસ્કાર છે, કોને મળ્યો છે? તો પુલિત્ઝર પુરસ્કાર છે, ઓકે, એક વૈજ્ઞાનિક છે, ઓકે, એમની યાદમાં આપવામાં આવે છે, અને આ બંનેને મળ્યો છે. સુપર્ણા શર્માને પણ મળ્યો છે અને આર કે આનંદને પણ મળ્યો છે, અને બંનેને આ કેટેગરીની અંદર જ મળ્યો છે, ઇલસ્ટ્રેટેડ રિપોર્ટિંગ અને કોમેન્ટ્રી. ઓકે, તો આ કેટેગરીની અંદર પુલિત્ઝર પુરસ્કાર છે એમને મળ્યો છે, બંનેને. કોને મળ્યો છે? તો કે સુપર્ણા શર્માને અને આર કે આનંદને પુલિત્ઝર પુરસ્કાર આપવામાં આવેલો છે. તેના માટે મળે છે પત્રકારત્વ, સાહિત્ય અને સંગીત માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. એમાં જો ઉત્કૃષ્ટ કાર્ય કરેલું હોય તો એ માટે થઈને એમને આ પુરસ્કાર મળે છે. ક્લિયર? બાકી આ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ? તો કે 1917માં હંગેરિયન અમેરિકન વ્યક્તિ હતા જેમનું નામ હતું જોસેફ પુલિત્ઝર. તો એમની યાદમાં આ પુરસ્કારની શરૂઆત થઈ છે, એમના દ્વારા કરવામાં આવી છે. તો 1917માં શરૂ થઈ છે, મતલબ એની યાદમાં શરૂ થયો છે. ઓકે, એમણે તો નથી કરાવેલી. આ પુરસ્કાર આપે છે કોણ? તો કે અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી છે, તો કે એમના દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે. તો પુરસ્કાર આપનાર સંસ્થાનું પણ નામ યાદ રાખજો, કોલંબિયા યુનિવર્સિટી આપે છે. 1917માં શરૂ થયો છે જોસેફ પુલિત્ઝરની યાદમાં. ઓકે, જાહેર સેવા શ્રેણીની અંદર જે છે વિજેતા હોય એને સુવર્ણ પદક પણ આપવામાં આવે છે. ઓકે, અને પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કારની રાશિ પણ મળે છે. જેમને પબ્લિક સર્વિસ માટે આ પુરસ્કાર મળે એની વાત છે. ઓકે, 2024માં ભારતીય ફોટોગ્રાફર હતા, ઓકે, મોહમ્મદ અરશાદ અદનાન આબિદી, સન્ના ઇરશાદ મટ્ટુ અને અમિત દવે. આ બધાને છે આ વિવિધ શ્રેણીની અંદર પુરસ્કાર મળ્યો હતો. ક્યારે? તો કે 2024ની અંદર. ટોટલ ઘણી બધી કેટેગરી હોય છે આની. 21 શ્રેણીની અંદર છે આ પુરસ્કાર અપાય છે. એમાંથી 15 શ્રેણી છે એ પત્રકારત્વની છે, બાકી કળા, સાહિત્ય અને સંગીતની ટોટલ 7 શ્રેણી છે. તો અલગ અલગ ઘણી બધી શ્રેણી છે. ભારતીયોમાંથી કોકને દર વર્ષે મળતો જ હોય છે. અહીંયા આ વખતે 2 વ્યક્તિને મળ્યો છે. કઈ કેટેગરી મળ્યો તમને કહી દીધું છે. ઓકે, પુલિત્ઝર પુરસ્કાર મેળવનાર સૌથી પહેલા ભારતીય વ્યક્તિ કોણ હતા એવું પૂછે તો એ હતા ગોવિંદ બિહારી લાલ. એમને 1937માં આ પુરસ્કાર મળેલો છે. ઓકે, અને આને પત્રકારત્વ જગતનો નોબેલ પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પણ આપણે યાદ રાખીશું.
રાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે ઉજવાય છે? હવે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ બધા યાદ રાખ્યો હોય કે 12 મે, અને આ 12 મે ઓપ્શન આપેલો છે. રાષ્ટ્રીય અહીંયા નર્સ દિવસ જોઈને ઘણા ભૂલમાં લખી નાખે 12 મે, અને આવું ઓપ્શનમાં 12 મે પહેલું જ આપેલું હોય, અને આપણે નર્સ દિવસ જોઈને 12 મે લખી નાખીએ. ફ્લોરેન્સ નાઇટિંગેલની જન્મ જયંતિ 12 મે. ઘરે આવીને જોઈએ તો આગળનો શબ્દ દેખાય, રાષ્ટ્રીય નહીં, આંતરરાષ્ટ્રીય નહીં, રાષ્ટ્રીય છે. રાષ્ટ્રીય પૂછે તો 6 મે. આ ધ્યાન રાખજો, બરાબર. તો આવી ભૂલો નાની નાની થઈ જાય ઉતાવળમાં જ્યારે ક્વેશ્ચન એટેન્ડ કરતા હોય ત્યારે. રાષ્ટ્રીય નર્સ દિવસ પૂછે તો 6 મે એ હોય છે, અને આંતરરાષ્ટ્રીય પૂછે તો 12 મે એ હોય છે. ફ્લોરેન્સ નાઇટિંગેલની જન્મ જયંતિ, એ તમારો જવાબ સાચો જ છે. ઓકે. નર્સ સપ્તાહ હોય છે આંતરરાષ્ટ્રીય, સોરી, રાષ્ટ્રીય નર્સ સપ્તાહ. ઓકે, તો એ ક્યારે હોય છે? એ 6 થી લઈને 12 મે દરમિયાન આવતું હોય છે. પહેલો દિવસ રાષ્ટ્રીય નર્સ દિવસ, અંતિમ દિવસ છે એ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. 12 મે ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મદિવસ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવાય છે. ઓકે. આધુનિક નર્સિંગના સ્થાપક એમને માનવામાં આવે છે. ધ લેડી વિથ ધ લેમ્પ તરીકે પણ એ ઓળખાય છે. ઓકે. બાકી આ રાષ્ટ્રીય નર્સ દિવસની શરૂઆત કોણે કરાવી હતી? અમેરિકાના રાષ્ટ્રપતિ એ વખતના કોણ હતા? તો કે રોનાલ્ડ રીગ. ડોનાલ્ડ નથી, રોનાલ્ડ છે, ધ્યાન રાખજો, રોનાલ્ડ રીગ. એમણે 6 મે નેશનલ નર્સ ડે ની જાહેરાત કરી હતી. ક્યારે? તો કે 1982 માં. ક્લિયર? અને 2020 છે એને WHO, ઓકે, WHO છે એને યર ઓફ નર્સિસ એન્ડ મિડવાઇફ તરીકે ઉજવેલું છે 2020. હવે સાહેબ અહીંયા નર્સ અને મિડવાઇફ નો શું તફાવત? હું 1000 વખત બોલી ગયો છું. હમણાં 5 મે એ મિડવાઇફ નો દિવસ હતો ત્યારે પણ કીધું હતું તમને. ઓકે, તો એ વારા ઘડીએ મારે ન બોલવું જોઈએ, બરાબર. નર્સ અને મિડવાઇફ નો ડિફરન્સ હવે તમને ખબર હોવી જોઈએ, બરાબર ને? 2-4 વખત બોલેલું છું. ઓકે. બાકી વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ આ ક્યારે ઉજવાય છે? તો રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે એ પણ 11 મે છે. આજે 11મી મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ છે. શા માટે 11મી મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ? તો 11 મે, ઓકે, 11મી મે 1998 આ એ દિવસ છે જ્યારે પરમાણુ પરીક્ષણ કરવામાં આવેલું હતું, અને આ પરમાણુ પરીક્ષણના જે ઓપરેશન છે એનું નામ હતું ઓપરેશન શક્તિ. તો 11 મે ના રોજ છે સ્વદેશી એરક્રાફ્ટ હંસા 3 નું સફળ પરીક્ષણ પણ કરેલું છે. ઓકે, અને સાથે સાથે પરમાણુ પરીક્ષણ પણ કરેલું છે. એટલે આ માટે આપણા દિવસને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવીએ છીએ. ક્લિયર? તો 1998માં આ રાષ્ટ્રીય શું કહેવાય સૌથી પરમાણુ પરીક્ષણ થયું હતું, જેની યાદમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાય છે. સૌથી પહેલું પરમાણુ પરીક્ષણની વાત કરીએ, આ તો હતું, બીજું હતું. સૌથી પહેલું ક્યારે થયું હતું સાહેબ? તો સૌથી પહેલું થયું હતું 18 મે 1974 ના રોજ. એને ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા નામ આપ્યું હતું. ઓકે, તો એને પણ યાદ રાખશું. અને બાકી એના પછી જે બીજું થયું હતું એ 11 મે 1998માં થયું હતું. અને 1999 થી આપણે દર વર્ષે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવીએ છીએ આ પરીક્ષણ થયું એની યાદમાં. તો આપણે એને યાદ રાખીશું. આજે છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. સુપ્રીમ કોર્ટે જજોની સંખ્યા 34 થી વધારી કેટલી કરી? હવે સાહેબ તમને માનશો નહીં કે આપણે જ્યારે 1947માં આઝાદ થયા ને ત્યારે સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા હતી 8. એમાં એક તો ચીફ જસ્ટિસ આવી ગયા, એમની સહાય માટે 7 અન્ય ન્યાયાધીશ હોય. અને અત્યારે લેટેસ્ટ જે હતી એ છેલ્લે 34 હતી, બરાબર, જેમાં 33 + 1 એટલે કે એક મુખ્ય ન્યાયાધીશનો પણ સમાવેશ થઈ જાય છે. હવે કેટલી કરી સાહેબ? 4 વધારી. ઓકે, તો 38 થઈ. ઓકે, અને એમાં 37 જજ પ્લસ એક મુખ્ય ન્યાયાધીશ આવી ગયા. ક્લિયર? તો આ પ્રકારે હાલમાં જ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની સંખ્યા 34 થી વધારી 38 કરી છે. ઓકે, ભારતના મુખ્ય ન્યાયાધીશનો પણ આની અંદર 38 ની અંદર સમાવેશ થઈ ગયો. ઓકે, એટલે એક મુખ્ય ન્યાયાધીશ, 37 અન્ય ન્યાયાધીશ, એવી રીતે. ઓકે, તો આ સત્તા કેમાં મળેલી છે કેન્દ્ર સરકારને કે જજની સંખ્યામાં વધારો કરી શકે? તો સુપ્રીમ કોર્ટની જેટલી પણ જોગવાઈઓ છે ને સર્વોચ્ચ અદાલતની 124માં આવેલી છે, એનો ક્લોઝ નંબર 1. એમાં સંસદ છે કાયદા દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા છે નક્કી કરવાનો અધિકાર ધરાવે છે અને સત્તા આપેલી છે. 1950માં જ્યારે સુપ્રીમ કોર્ટ બની ત્યારે કુલ ન્યાયાધીશની સંખ્યા માત્ર 8 હતી. મેં તમને કહી દીધું. ન્યાયાધીશોની નિમણૂક સુપ્રીમ કોર્ટમાં બધાની કોણ કરે? CJI હોય કે અન્ય ન્યાયાધીશ હોય એ બધાની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. ઓકે, બાકી વય મર્યાદા 65 વર્ષ છે. હાઈકોર્ટની 62 વર્ષ છે, સુપ્રીમ કોર્ટની 65 વર્ષ છે. આ ધ્યાન રાખજો. ઓકે, શા માટે સંખ્યા વધારે? તો કે પેન્ડિંગ કેસો છે એનો ઝડપથી નિકાલ આવે એ માટે. ઓકે, ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટનું બનવું હોય તો શું કરવું પડે? તો કે ભારતના નાગરિક હોવું જોઈએ, ઓછામાં ઓછો 5 વર્ષનો હાઈકોર્ટમાં અનુભવ હોવો જોઈએ, અથવા 10 વર્ષનો વકાલતમાં અનુભવ હોવો જોઈએ, ત્યારે આપણે સુપ્રીમ કોર્ટની અંદર ન્યાયાધીશ બની શકીએ
ભારતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ એચ જે કણિયા છે, હરિલાલ જે કણિયા તરીકે તમે ઓળખો છો એનું, બરાબર. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સંમેલનનું આયોજન કયા દેશમાં થશે? આ ભારતમાં થવાનું છે. ઓપ્શન બી આપણો જવાબ છે. તો હાલમાં જ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ, ઓકે, એનું શિખર સંમેલન છે, ઓકે, ભારતમાં નવી દિલ્હી ખાતે યોજાશે. ઓકે, પહેલી બીજી જૂને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય આપણું જે છે એ એનું આયોજન કરશે. ઓકે, પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર આ આઈબીસી એની સ્થાપના થઈ છે. ઓકે, આઈબીસી ની સ્થાપના શું કામ થઈ છે? ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની. તો એ 7 જે બિગ કેટ છે, બિગ કેટ ની અંદર કોણ કોણ આવી જાય? મોટી બિલાડી બિગ કેટ, એટલે તમે એવું ગુજરાતી કરી શકો. તેમાં વાઘ આવી ગયો, સિંહ આવી ગયો, આ બધી બિગ કેટ ની અંદર આવે. વાઘ, સિંહ, દીપડો, બરાબર. સ્નો લેપર્ડ આવી ગયો, હિમ દીપડો. ચિત્તો આવી ગયો, હવે તો આપણા ચિત્તા, જેગુઆર અને પ્યુમા, બે નથી આપણામાં, બાકી બધા પ્રાણીઓ છે. ઓકે, તો 7 બિલાડી વર્ગની જેટલી પણ પ્રજાતિ છે એના સંરક્ષણ માટે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સ્થપાયું છે. હેડક્વાર્ટર પણ એનું ભારતમાં રાખેલું છે, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું. ઓકે, 2023માં શરૂઆત થઈ આની. પહેલી જે બેઠક છે એ ભારતમાં જ થવાની છે, અને આગામી 5 વર્ષ માટે ભારત સરકારે ટોટલ 150 કરોડની અહીંયા ફંડિંગ પણ આપેલી છે. ક્લિયર? વિશ્વમાં સૌથી વધુ પ્રજાતિ વાઘની, એમાંથી 75% વાઘની જે પ્રજાતિ છે એ માત્ર ભારતમાં વસવાટ કરે છે. વિશ્વમાં સૌથી વધારે વાઘની પ્રજાતિ વસવાટ કરતી હોય, મતલબ કે સૌથી વધુ વાઘ વસવાટ કરતા હોય તે ભારતમાં કરે છે. ક્લિયર? એના પછી હાલમાં જ ભારતમાં મહિલાઓ અને પુરુષો 2025નો રિપોર્ટ અનુસાર ભારતમાં 2021 થી 23માં જન્મ સમયે જાતિ પ્રમાણ કેટલું નોંધાયું છે? જન્મ સમયનું જાતિ પ્રમાણ 917 ભારતમાં નોંધાયું છે. તો આ જે જૂનો આંકડો છે એના કરતા વધારે છે. જૂનો આંકડો 904 હતો, ઓકે, એની કમ્પેરમાં અત્યારે 917 છે. તો અહીંયા પણ પ્રોગ્રેસ જોવા મળી છે. તો થોડાક હમણાં આ સ્ટેટિસ્ટિકલ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલયે આંકડા જાહેર કર્યા છે. એક રિપોર્ટ બહાર પાડ્યો છે, ભારતમાં મહિલા અને પુરુષ 2025નો રિપોર્ટ. ઓકે, આ રિપોર્ટની 27મી આવૃત્તિ છે. સૌથી પહેલું સંસ્કરણ જે છે 1995માં ડિક્લેર થયું છે. દર વર્ષે આ લોકો ડિક્લેર કરે છે, તો આ વર્ષે પણ ડિક્લેર કર્યું છે. તો એમાં 27મી આવૃત્તિ છે અત્યારે. અને આ રિપોર્ટ અનુસાર 2021-23ની અંદર જે જન્મ સમય જાતિ પ્રમાણ જે છે એ 917 નોંધાયું છે હાલ. અને જૂનું કમ્પેર કરીએ 2-3 વર્ષ પહેલાનું, 17 થી 19માં, તો 904 હતું. સૌથી વધુ જન્મ સમયનું જાતિ પ્રમાણ અરુણાચલ પ્રદેશમાં નોંધાયું છે, ઓછું ઝારખંડમાં નોંધાયું છે. સૌથી વધુ જાતિ પ્રમાણ 1085. હવે જાતિ પ્રમાણ, બરાબર, એટલે સ્ત્રી પુરુષ પ્રમાણ પણ એને કહી શકો. ઓકે, તો સ્ત્રી પુરુષ પ્રમાણ પણ કહી શકો. એટલે એનો મતલબ શું છે? તો કે 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે, બરાબર, 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એ ગણવામાં આવે. ઓકે, તો એના ઉપરથી સરેરાશ લઈ અને એ પ્રમાણે લખવામાં આવે. તો અરુણાચલ પ્રદેશની અંદર સૌથી વધારે 1058 નોંધાયું છે. આખા ઓલ ઓવર ભારતમાં વાત કરીએ તો 917 રહ્યું છે. ઓકે, સૌથી ઓછું ઝારખંડમાં રહ્યું છે 899. ઓકે, બાકી અહીંયા ઉચ્ચ શિક્ષણની અંદર મહિલાઓનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, જેને ગુજરાતીમાં સકલ નોંધણી ગુણોત્તર કહેવાય, તો એ 21-22 માટે એ કેટલો રહ્યો છે? 18.25 રહ્યો છે. ઓકે, એનાથી વધી, ઓકે, અને 23-24માં કેટલો નોંધાયો છે? તો કે 30.32. અહીંયા વધારો જોવા મળ્યો છે. તો આ પણ એક પોઝિટિવ પોઈન્ટ છે. ઓકે, બાકી મહિલા શ્રમ દળ ભાગીદારી, ઓકે, એ કેટલો રહ્યો છે? ઓકે, તો એમાં પણ વધારો જોવા મળ્યો છે. 2025ની અંદર છે એ ટોટલ 45.9 નોંધાયો છે, જે જૂનો 37 સમથિંગ હતો. તો અહીંયા પણ 8-9 નો વધારો જોવા મળ્યો છે. તો એ સારી બાબત કહેવાય. માતૃ મૃત્યુ દર, મેટરનલ મોર્ટાલિટી રેટ કહેવાય, MMR. ઓકે, તો એ 2004 થી 6 ના ગાળામાં છે એ 254 રહ્યો હતો. એ 21 થી 23માં ઘટીને કેટલો થયો? તો 88. જો માતૃ મૃત્યુ દર ઘટે એ એક સારા પોઈન્ટ કહેવાય. તો અહીંયા પણ પ્લસ પોઈન્ટ છે, અહીંયા ક્યાંય નેગેટિવ બાબત નથી આવી. સાક્ષરતા દરની અંદર સુધારો, ઓકે, તો પુરુષોનો સાક્ષરતા દર છે, ઓકે, એ 84.7 રહ્યો છે. મહિલા સાક્ષરતા દર છે એ 70.3 નોંધાયો છે. ક્લિયર? બાકી અહીંયા મુખ્ય વિષય રાખ્યો છે ડેટા ફોર ડેવલપમેન્ટ. આનો જે રિપોર્ટ છે એનો મેઇન જે
ટાઇટલ રાખ્યું છે એ છે ડેટા ફોર ડેવલપમેન્ટ, વિકાસ માટે ડેટા. ઓકે, બાકી સ્ત્રી પુરુષ પ્રમાણ કોને કહેવાય અગાઉ જ મેં તમને કહી દીધું. ઓકે, ફટાફટ એક વાક્યના ક્વેશ્ચન ઉપર આવી જઈએ. તો નોર્થ ટેક સંગોષ્ઠી એનું ઉદ્ઘાટન કયા સ્થળેથી કરવામાં આવેલું? આ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતેથી કર્યું છે. કયા દેશના માયોન જ્વાળામુખીમાં વિસ્ફોટ થવાને લીધે ચર્ચાનો વિષય બન્યો હતો? આ મેયોન જ્વાળામુખી ફિલિપિન્સની અંદર આવેલો છે. આનું મુખ્ય મથક કેપિટલ કહીએ રાજધાની તો એ કયું છે? ફિલિપાઇન્સની રાજધાની કઈ છે? મનીલા છે. ક્લિયર? વિક્રમ દોરાઈ સ્વામી હાલમાં કયા દેશના નવા રાજદૂત બન્યા છે? તો ચીનના નવા રાજદૂત બન્યા છે. એમ્સ દ્વારા ગંભીર રીઢ વિકૃતિઓના ઇલાજ માટે હાલમાં સફળતા મળી છે. તો કઈ એમ્સ છે જેને આ સફળતા મળી છે ગંભીર રીઢ વિકૃતિઓના ઇલાજ માટે? તો એમ્સ દિલ્હી છે. ફાલ્કોન 9 રોકેટની મદદથી હાલમાં જ પોતાનો ઉપગ્રહ જેનું નામ છે મિશન દ્રષ્ટિ, આ સફળતાપૂર્વક કોણે લોન્ચ કર્યો છે? તો કઈ એજન્સી છે? અંતરિક્ષ એજન્સી અથવા તો સ્પેસની કંપની ગેલેક્સ આઈ નામની કંપની છે, જેમણે પોતાનો સેટેલાઇટ છે જેનું નામ છે દ્રષ્ટિ, ઓકે, એ ફાલ્કોન 9 રોકેટની મદદથી લોન્ચ કર્યો છે. અહીંયા શક્ય હશે તો આને ડિટેલમાં લઈશું, ઓકે, પણ અત્યારે આપણે ઓનલાઈનમાં રાખીએ છીએ. ભારતના સૌપ્રથમ મોતી પાલન ક્લસ્ટરની શરૂઆત કયા સ્થળેથી થઈ છે? આ ઝારખંડના હજારીબાગ ખાતેથી કરવામાં આવી છે. એડોબે પોતાના ગ્લોબલ ડિલિવરી સેન્ટર છે એના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરી છે? તો મનોજ નાગપાલની નિયુક્તિ કરી છે. મેડ્રિડ ઓપન પુરુષ સિંગલ ટુર્નામેન્ટમાં વિજેતા કોણ બન્યું? જેનિક સિનર બન્યા છે. ઓકે, અને મહિલાઓમાં માર્ટે કરીને કોક હતા, એ યુક્રેનના ખેલાડી હતા, તો એમને પણ યાદ રાખજો. ઓકે, એમાં લગભગ નામ કેવું ભૂલી ગયું કયા દેશના છે, યુક્રેનના ખેલાડી છે. બરાબર, મહિલામાં જેમને જીત્યું યુક્રેનની ખેલાડી છે. ક્લિયર? તો પુરુષ મહિલા બંને આવી ગયા મેડ્રિડ ઓપનમાં. ઓકે, તો હવે આને પછી કઈ ડિસ્ક્રિપ્ટિવ ની અંદર લેવાનું થતું નથી. બરાબર, અલગ અલગ લઈ લીધું આપણે. આંતરરાષ્ટ્રીય પ્રવાસન સમીક્ષા મંચ એની બીજી આવૃત્તિ ક્યાં યોજાય? અમેરિકાના ન્યુયોર્કમાં યોજાય. યુરોપીય રાજનૈતિક સમુદાયમાં સામેલ થનાર ગેર યુરોપીય દેશ કયો બન્યો છે? આ કેનેડા બન્યો છે. અને હાલમાં કયા રાજ્યના રેડિયો જર્નાલિસ્ટ લીલી દાસ છે એમનું 90 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે? તો આ આસામના છે, નિધન થઈ ગયું છે. આ સાથે જ 11 મેનો વિડીયો સમાપ્ત કરીએ. મળીશું આવતીકાલે 12મી મેના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો ભાઈ, બધું થેન્ક યુ ફોર વોચિંગ.